નમસ્કાર મિત્રો આપણી વચ્ચે છે રેડિયો એલજેમાં પાયલ શાહ, જેમણે જૈન ફિલોસોફીમાં પીએચડી કર્યું છે. કોંગ્રેચ્યુલેશન મેડમ. થેન્ક યુ સર. હવે ડૉક્ટર પાયલ શાહ, હા. બરાબર. કયા વિષયમાં, એટલે કયા ટોપિકમાં તમે પીએચડી કર્યું? મારો ટોપિક છે જૈન આચારમાં પચખાણની અવધારણા. અચ્છા, આપણે શ્રોતા મિત્રોને એ પણ જણાવીએ કે આ પચખાણ એટલે શું? પચખાણ એટલે પ્રતિજ્ઞા, વ્રત, નિયમ, સંયમ, ત્યાગ એ પચખાણ છે, જે બધા જ ધર્મોમાં હોય પણ અલગ અલગ પ્રકારે હોય. તો એનું કમ્પેરેટિવ સ્ટડી કર્યું કે કયા ધર્મમાં જૈનમાં પચખાણ કહેવાય છે, કોઈનામાં વ્રત છે, ઉપવાસ છે, કંઈ પણ છે. તો અલગ અલગ રીતે, પણ જીવન મર્યાદિત હોવું જોઈએ, સંયમિત હોવું જોઈએ. એ પચખાણ પર મેં રિસર્ચ કર્યું. એને આધુનિક સમયમાં, વર્તમાન સમયમાં એને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી મૂલવ્યું, આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી મૂલવ્યું, એને આરોગ્યના દ્રષ્ટિથી મૂલવ્યું અને ધર્મ અને કર્મની દ્રષ્ટિથી મૂલવ્યું. આ રીતે મેં પચખાણનું રિસર્ચ કર્યું અને પીએચડી કર્યું. બરાબર છે. હવે આ વિષય, આ ટોપિક સિલેક્ટ કરવા પાછળનું કોઈ રીઝન, કોઈ કારણ? ખૂબ સરસ. મારા ગાઈડ ડૉક્ટર પૂર્ણિમાબેન મહેતા, એમને મને એવું કીધું કે રિસર્ચ એવું કર કે તારું જીવન બદલાય, સ્વ અને પર બંનેનું કલ્યાણ થાય. તો તું પચખાણ, તું ત્યાગ, સંયમ, પ્રતિજ્ઞામાં તારું જીવન મર્યાદિત થશે તો પહેલો ફાયદો તને થશે. અને મારા મમ્મી પપ્પા બંને દીક્ષા લીધી છે અને એ તો પ્રતિજ્ઞામાં જ છે. તો મને એમ થયું કે એના ઉપર હું રિસર્ચ એવું કરું કે જે મારું જીવન બદલે અને હું કોઈકને ઉપયોગી થઈ શકું. એટલે મેં મારું જીવન મર્યાદિત કરવા, સંયમિત બનાવવા માટે કરીને આ વિષય પસંદ કર્યો. બરાબર છે. હવે તમે એલજેમાં આના માટેનું એડમિશન લીધું અને 4 વર્ષ લાગ્યા તમને આમાં. અહીંયાનો જે સપોર્ટ છે એલજેનો, એ કેવો રહ્યો તમને? એલજીના સપોર્ટમાં સૌથી વધારે વીસી સરનો, વાઇસ ચાન્સેલર સર, અવસ્થી સર, કે અમે આ 4 વર્ષમાં અમારા પ્રશ્નો, અમે જ્યાં પણ મૂંઝાયા, અમે એમની સાથે રૂબરૂ મળી શકતા હતા. એટલું જ નહીં, અમારા પ્રશ્ન સાંભળ્યા પછી એનું તરત જ સોલ્યુશન અમને આપ્યું છે. એટલે બહુ હાશ થતી હતી એમને મળીને કે અમારું કંઈ પણ સોલ્યુશન હોય તો વીસી સરને મળી લેતા હતા. બરાબર છે. વિશેષ શું લાગ્યું તમને કે આ સપોર્ટ, એટલે ધારો કે તમે પ્રમાણમાં થોડાક એડવાન્સ એજમાં તમે પીએચડી કર્યું, બરાબર છે, તો તમને આ અહીંયાનો જે માહોલ છે એ કેવો લાગ્યો? એમાંય પ્રિયા મેડમ, જે અમારા હેડના ડિપાર્ટમેન્ટ છે, પ્રિયા મેડમનો ખાસ આગ્રહ કે તમારે ટેકનોલોજીથી જોઈન્ટ તો થવું જ પડશે. જ્યારે અમે ઘરે બેસીને ભણતા હોય હાઉસવાઈફ તરીકે, તો ઘરે બેસીને ભણીએ એટલે એમ ટેકનોલોજીથી એટલા નજીક ના હોય. પણ મેડમના આગ્રહથી અમે ટેકનોલોજી સાથે જોઈન્ટ થઈને એપીએસ સ્ટાઇલ ને બધી સ્ટાઇલ સાથે અમારો આખો પીએચડી થીસીસ કમ્પ્લીટ કર્યો અને મેમે આગ્રહ રાખ્યો એટલે અમે ટેકનોલોજીની નજીક જઈ શક્યા. એટલે એલજેનો આભાર છે, મેમનો આભાર છે કે અમને ટેકનોલોજીથી માહિતગાર કર્યા. હવે એક સવાલ એવો થાય કે આ ટેકનોલોજી સાથેનું જોડાણ તમને કેવું લાગ્યું? થોડું અઘરું લાગ્યું પણ જરૂરી લાગ્યું. બરાબર છે. અને એ જે જોડાણ છે એણે તમને એમાં મદદ કરી પીએચડી કરાવડાવવામાં, એટલે ઘણી બધી વસ્તુઓ સરળતાથી થઈ શકી હશે. તમારા કુટુંબનો સપોર્ટ, કુટુંબનું પીઠબળ કેવું હતું આ આખી જર્નીમાં? એ પ્રશ્નનો જવાબ આપતા જ ફેસ પર સ્માઇલ આવી જાય કે હું અહીંયાથી ટેમ્પરેરી મારો છેલ્લો વાયવા પત્યો અને ઘરે પહોંચું એ પહેલાં તો મારા દીકરા દીકરી આખું ઘર સજાઈને રાખ્યું હતું કે મમ્મીનું સપનું પૂરું થયું, મમ્મી આજે ડૉક્ટર થઈ ગઈ. અને એ તો થયું, પણ થોડા ટાઈમમાં મારા હસબન્ડે ટાગોર હોલમાં 700-800 લોકોનું ફંક્શન કર્યું, જેનું ટાઇટલ હતું શ્રુત જ્ઞાનની અસ્મિતા, એક સ્ત્રીની અસ્મિતા, કે એક સ્ત્રી પણ ઘરે રહીને ભણીને આટલું દેશ સમાજને પણ પોતાનું નોલેજ આપી શકે છે, એના જ્ઞાનનો ઉપયોગ કરીને બીજાને મદદરૂપ થઈ શકે છે. એવા ખૂબ ઉત્તમ ભાવથી મારા હસબન્ડે આ પ્રોગ્રામ કર્યો ટાગોર હોલમાં. એટલે એમને ખૂબ જ હરખ હતો. અને અમારા સમાજમાં સૌથી પહેલાં પીએચડી હું થઈ એટલે સમાજમાં પણ એટલું જ સરસ સન્માન મળ્યું. બરાબર છે. તમને પોતાને કેવું ફીલ થાય છે? હજી રૂટીન નથી આવતું કે હું ડૉક્ટર થઈ ગઈ. પણ મારું નાનપણથી સપનું હતું કે મારા પપ્પા ડૉક્ટર છે અને એમનું એવું હતું કે હું ડૉક્ટર બનું, પણ હું એ ડૉક્ટર ના બની શકી તો હું ફિલોસોફીમાં ડૉક્ટર બનીને એમનું સપનું પૂરું કર્યું. સરસ સરસ સરસ. ખૂબ સરસ રીતે, એટલે આમ તમે કહેવાય કે ધર્મને, એટલે પેલી જે પ્રખ્યાત અથવા પ્રચલિત જે એની જે ડેફિનેશન છે એના સિવાય ધર્મ કેવી રીતે મદદરૂપ થઈ શકે માણસને, એના વિશેની આખી વાત છે. આગળ હવે શું કરશો તમે?
મને પીએચડી થઈ ગઈ તો મને એવું થાય જે મને મળ્યું છે હું બીજાને પણ આપું, તો હું બીજા પીએચડી સ્ટુડન્ટ્સને પીએચડી કરાવું અને એમના જીવનમાં એમને ઉપયોગી તો એમને સારું માર્ગદર્શન આપી શકું, એ એક ભાવ છે. અને બીજું જૈન શાસન, જૈનિઝમને મારે આગળ વિશ્વ લેવલ પર પ્રકાશિત કરવો છે. એક મારું સપનું છે કે હું જૈન શાસન બીજાને સમજાવી શકું, જૈન ધર્મ સમજાવી શકું અને બધાને મદદરૂપ થઈ શકું. એક એવી ઈચ્છા છે, ભાવના છે એવી. અચ્છા, તમે સોશિયલ વર્ક સાથે પણ જોડાયેલા છો, તમે વાત કરતા હતા. એ કેવી રીતે અને શું કામ કરો છો એમાં? હું જ્યારે મેરેજ કરીને આવી ત્યારે મારા હસબન્ડ એ પોતે એક જૈન ધર્મનું બહુ સારું કામ કરતા હતા, એટલે એમની પાસે સમય ઓછો રહે, તો સમય ઓછો આપી શકે તો જ્યારે મળીએ તો પછી ચર્ચા થાય. તો મેં એવું વિચાર્યું કે એવું થાય એના કરતાં એ પણ સારા કામ કરે છે તો હું પણ સારા કામ કરું, અને એવી રીતે બંને સારા કામ કરવાનું શરૂ કર્યું. અમે બંને જ એલર્ટ ગ્રુપ, ઇન્ટરનેશનલ ગ્રુપ છે. આચાર્ય માર સાહેબ અત્યારે રત્નસુંદરસુરી માર સાહેબ અમારા વર્તમાન રાહબર છે અને હેમરત્ન સુરીશ્વરી મહારાજે એ સ્થાપ્યું છે. તો અમે એમાં અત્યારે મારી પાસે આખા ઇન્ડિયામાં 42 શાખા છે, બ્રાન્ચીસ છે, અને અહીંયા અમદાવાદમાં 1500થી 2000 બહેનો છે અને 70 જેટલા લીડર્સ છે. અમે બહુ સરસ યુનિક કાર્યક્રમો કરીએ છીએ અને એક પણ કાર્યક્રમ રિપીટ ના થાય એટલો આનંદ આવે, એટલો આત્મસંતોષ મળે એવા સરસ કામ કરીએ છીએ. બરાબર છે. હવે તમે આમાં જ, એટલે જેને નિયમની રીતે હોય એવા સબ્જેક્ટમાં નિયમનું પાલન, પચખાણ, એમાં તમે પીએચડી કર્યું છે. તો એક સવાલ એવો થાય કે કોઈ સામાન્ય માણસ છે, એટલે એને ધર્મ સાથે કશું લેવા દેવા નથી, એની દિનચર્યા કેવી હોવી જોઈએ? તમે ડિફાઇન કરો, એ વ્યાખ્યાયિત કરો કે એણે શું શું કરવું જોઈએ દિવસ દરમિયાન. પચખાણ ભલે લે ના લે, જે ધાર્મિક રીતે હોય, પણ એને થોડું મર્યાદિત જીવન હોવું જોઈએ કે હું આથી વધારે તો આવું કામ નહીં જ કરું, આટલું ઊંઘ નહીં કરું, આટલું ખા નહીં કરું, આટલું આવું નહીં. બધામાં મર્યાદા હોવી જોઈએ, સંયમ. એનું એક નક્કી હોવું જોઈએ કે લિમિટેશન્સ, કે મારે આ રીતે જીવવું છે, આટલું કરવું છે. દરેકના જીવનમાં જો લિમિટેશન્સ હોય તો એ સ્વાસ્થ્ય, તંદુરસ્તી બધા માટે સારું છે. એટલે એનું સ્વાસ્થ્ય સારું રહે તો એ પ્રસન્ન રહી શકે, ખુશ રહી શકે. એટલે સામાન્ય માણસે પણ એક નિયમ તો હોવો જ જોઈએ કે પોતાનો એક. અને જીવનનો હેતુ, ધારો કે એક પ્રશ્ન પૂછીએ તમને કે જીવનનો હેતુ શું હોવો જોઈએ? પહેલાં સ્વકલ્યાણથી પરકલ્યાણ સુધી પહોંચવું. ઘણીવાર આપણે બીજાનું ભલું કરવામાં એટલા ઓતપ્રોત થઈ જઈએ કે આપણા ખુદનું આપણને ધ્યાન ના રહે, કાં આપણો ઈગો વધી જાય, કાં આપણી એટલી બધી પ્રશંસાની સાંભળવાની ટેવ પડી જાય. એટલે ખુદના આત્માને ધ્યાનમાં રાખી અને થઈ શકે એટલું બીજાનું ભલું કરવું જોઈએ. બરાબર છે. મેડમ, અભિનંદન આપને. થેન્ક યુ સર. ડૉક્ટર પાયલ શાહને અભિનંદન. ખૂબ સરસ રીતે તમે વાત કરી. રેડિયો એલજી વતી આપનો આભાર માનું છું. નમસ્તે સર.